ઓમ ગણેશ હર હર મહાદેવ અને સર્વપ્રથમ આપ સૌને નવરાત્રિની મારા તરફથી ખૂબ જ શુભેચ્છાઓ અને બહુ જ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે નવરાત્રિનું વ્રત પૂરું થયું ક્યારે કહેવાય અથવા તો નવરાત્રિનું અનુષ્ઠાન આપણે ક્યારે પરિપૂર્ણ કરી શકીએ અથવા તો નવરાત્રિમાં જે આપણે યજ્ઞ કરીએ છીએ કે દશાંશ યજ્ઞ કરીએ અનુષ્ઠાન કરીએ તો એ આઠમે કરવાનો કે નવમે કરવાનો કે દશમીએ કરવાનો। આજે હું તમને શાસ્ત્રોના પ્રમાણ સાથે અમુક વસ્તુની બહુ જ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરીશ જેથી કરીને અજાણતાથી પણ આપણાથી જે પાપ થઈ રહ્યા છે કદાચ સમજીને જાણીએ તો એ પાપમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ। એ આજનો મહત્વપૂર્ણ સત્સંગ છે। ચાલો આપણે શરૂ કરીએ। તો સર્વપ્રથમ તો નવરાત્ર એટલે શું? તો નવરાત્રિ સુધી માતાજીની આરાધના કરવી, નવરાત્રિ સુધી માતાજીની ઉપાસના કરવી, નવરાત્રિ સુધી માતાજીનું અનુષ્ઠાન કરવું, એનું નામ છે નવરાત્રિ। તો હવે તમે વિચારો કે આઠમે યજ્ઞ કરી અને નોમે નવરાત્રિ પૂરી થઈ ગઈ એવું કેવી રીતે કહી શકાય? કારણ કે આઠમે યજ્ઞ તો કરી શકાય, યજ્ઞ તો તમે 9 દિવસ નવરાત્રિના કરી શકો, બધા જ મહત્વપૂર્ણ છે। પણ હા, અષ્ટમી ને નવમી એ બે મહાન તિથિ કે મોટી તિથિ આપણે દુર્ગા સપ્તશતી પ્રમાણે છે, તો એ તિથિમાં આપણે વિશેષ રૂપે એક પરંપરા ચાલુ થઈ ગઈ કે આઠમે યજ્ઞ કરી લેવો એટલે પછી નવરાત્રિની 9મા દિવસે કે 9મી તિથિએ આપણે નવરાત્રિ પૂરી કરી દેવી। હકીકતમાં એવું નહીં। ઘણા લોકો 9મીની તિથિએ કે નોમે ઘણા લોકો શું કરે છે કે પારણા હોય કે પછી જવારા હોય કે પછી જે એમણે નવરાત્રિનું અનુષ્ઠાન લીધું હોય એ નોમે પૂરું કરી દે સવાર કે બપોર સુધીમાં। તો જો તમે નોમે એ પૂરું કરી દીધું તો પછી નવમીની જે રાત્રિ કહેવાય જેને નવરાત્રિ એ કેવી રીતે કહેવાય? એ તો 8 રાત્રિનું તમે અનુષ્ઠાન કર્યું કહેવાય, તો એ મહાપાપ લાગે। એટલે તમે નવચંડી કરાવો, આઠમે કરાવો, સાતમે કરાવો, છઠે કરાવો કે નવમીએ કરાવો, નવચંડી તમે ગમે ત્યાર કરો। નવચંડી નવરાત્રિના કોઈ પણ દિવસે થઈ શકે, પણ એનો મતલબ એવો નથી કે તમે નવચંડી કરી એટલે ત્યાં તમારું જે આખી નવરાત્રિનું વ્રત છે કે અનુષ્ઠાન પરિપૂર્ણ થઈ ગયું કહેવાય, એ ના કહેવાય। એ તમે 9 નવરાત્રિ પૂરી કરો ને પછી દશમીએ યજ્ઞ કરો। હવે આપણે ગરબા ગઈએ છીએ પણ આજકાલના ગરબા કેવા ચાલે છે આપણે બધાએ જાણીએ છીએ, બસ ખાલી આપણે ત્યાં એક મનોરંજન માટે જતા હોય, પણ નવરાત્રિના ઘરમાં તમે પ્રાચીન જુઓ તો એક એક શબ્દમાં તમને સમજાશે, શક્તિ છે। જેમ કે આ અનુષ્ઠાનની વાત કદાચ હું તમને શાસ્ત્ર પ્રમાણે કહું તો કદાચ સમજણ પડે ના પડે, પણ ગરબામાં શું આવે છે? નવ રાતના નોરતા કરીશમાં, પૂજાઓ કરીશમાં, દશેરાની દાડે હવન કરીશ મૈયા। શું કહ્યું એમાં? કે નવરાતના નોરતા કરીશ, પૂજાઓ કરીશ, અનુષ્ઠાન કરીશ અને દશેરાની દાડે હવન કરીશમાં। એટલે યજ્ઞ દશેરાએ જ થાય છે। જો તમે 9 દિવસના નવરાત્રિના અનુષ્ઠાન કર્યા હોય તો એનો યજ્ઞ દશેરાએ જ થાય। તમે પછી આઠમે અધૂરા અનુષ્ઠાને ના કરી શકો, અધૂરા અનુષ્ઠાને નવમીએ ના કરી શકો। હા, તમે ખુશીથી એક દિવસનું જે અનુષ્ઠાન કરીએ, જેમ કે આઠમે આપણે નવચંડી કરવી છે તો યસ કરાય, નવમીએ નવચંડી કરવી છે તો કરાય, અને આઠમ નવમી શું તમે પહેલા દિવસથી માંડીને 9 દિવસના નોરતામાં નવચંડી ગમે ત્યાર કરો, તમે યજ્ઞ ગમે ત્યાર કરો, પણ તમે જે માતાજીની આરાધના 9 દિવસ કરો છો, અનુષ્ઠાન જે 9 દિવસ કરો છો, એ ચાહે મંત્રનું કરો, ચંડી પાઠનું કરો, કોઈ પણ, તો એનો દશાંશ યજ્ઞ તો હંમેશા વિજયા દશમીએ જ થાય। અને બીજું, જે લોકો જવારાને વિદાય આપે, જવારાનું વિસર્જન કરે, શું નવમીએ થાય? ના થાય। કેમ કે નવમીએ તમે જવારાને વિદાય આપો તો નવરાત્રિ કેવી રીતે પરિપૂર્ણ થશે? નવમીની રાત્રિ તો થઈ જ નથી, તમે તો નવમીને દિવસ જ કરી દીધો તો 8 રાત્રિ જ થઈ, તો કેવી રીતે જવારાની વિદાય થાય? બીજા નંબરમાં કે તમે પારણા જે ખોલો એટલે ઉપવાસ જે આપણે બધા ખોલીએ, નવમીએ ખોલાય ઉપવાસ? ના, દશમીએ જ ખોલો। કેમ કે તમે નવરાત્રિના વ્રત કરતા હોય તો 9 નવરાત્રિ પૂરી થવા દો પછી દશમીએ કરો તો તમે નવરાત્રિનું અનુષ્ઠાન કરી શકો। બાકી તો અમુક વ્રત તમે કરતા હોય 1 દિવસ 2 દિવસના તો તમે નવમીએ કરો, કેમ કે તમે નવરાત્રિનો કોઈ સંકલ્પ કે અનુષ્ઠાન નથી લીધો તો ચાલશે, પણ તમે નવરાત્રિનું કરતા હોય તો આ ભૂલ નહીં કરતા। બીજા નંબરમાં તમને વાત કરું, શાસ્ત્ર એવું કહે છે દેવી ભાગવતમાં કે જે દિવસે અમાસની સાથે પ્રતિપદા નવરાત્રિ શરૂ થતી હોય ને એ અમાસ યુક્ત પ્રતિપદા એટલે નવરાત્રિની તિથિ ક્યારે ના લેવી એ અશુભ છે। બીજા નંબરમાં જે દિવસે ચિત્રા નક્ષત્ર હોય અને વૈધૃતિ યોગ હોય અને એ દિવસે પ્રતિપદા તિથિ એટલે નવરાત્રિની પહેલી તિથિ હોય તો એ સમયમાં ક્યારે નવરાત્રિનો આરંભ ના કરવો। એટલે ચિત્રા નક્ષત્ર પૂરું થાય, વૈધૃતિ યોગ પૂરો થાય અને પછી જ આપણે નવરાત્રિનો આરંભ થાય।
આ બંને વસ્તુ ખાલી શાસ્ત્રના પ્રમાણ માટે તમને બતાવી છે. આ વખતે નવરાત્રિમાં આ બધી વસ્તુ નથી આવી રહી, એટલે 22 તારીખથી જ નવરાત્રિ શરૂ થશે. પણ મૂળ વિષય મારે ખાલી એ કહેવું હતું કે ઘણા લોકો અજાણતા આ જે ભૂલ કરે છે કે આઠમે બધું પરવારી જાય અને નવમીએ પછી પાછા નોર્મલી એ કરે છે, એવું નથી. નવરાત્રિના નોરતા પૂરા થાય ત્યારે જ તમારી નવરાત્રિ પરિપૂર્ણ કહેવાય. અને એટલે જ એને નવરાત્ર કહે છે. કેમ એને અષ્ટરાત્ર નથી કીધી કે દશરાત્રિ નથી કીધી, નવરાત્રિ કીધી. હવે બીજા નંબરમાં આ વખતે ઘણા લોકોને એવો પ્રશ્ન થઈ રહ્યો છે કે આ વખતે એક તિથિ વધારે છે એટલે 9ની જગ્યાએ 10 રાત્રિ થાય છે, શું કરવાનું? તો કરવાની 10 રાત્રિ. શબ્દ તો નવરાત્રિ જ વપરાશે, શબ્દ તો નવરાત્રિ જ વપરાશે. આજે આપણે ગરબામાં જવું હોય છે, આધુનિક જમાના પ્રમાણે જે ગરબા ગાય છે, જેના માટે કદાચ શબ્દ યોગ્ય ના કહેવાય, નાચવા કૂદવાનું, પણ છતાંય કદાચ એવું જ ચાલી રહ્યું છે. તો એ વખતે જ્યારે ગરબા ગાવા આપણે જઈશું, કે જે લોકો ગરબાનું આયોજન કરે છે એ લોકો 9 દિવસનું નહીં કરે આ વર્ષે, એ લોકો 10 દિવસનું કરશે, કેમ કે એમને એમનો બિઝનેસ ચલાવવાનો છે. જે લોકોને ગરબા ગાવા જવું છે એમને એક અધિક દિવસ જોઈએ છે મનોરંજન માટે. તો એ વખતે શું મનમાં પ્રશ્ન ઊભો તમને થશે કે ના 9 દિવસ જ ગરબા ગઈએ, કેમ કે 9 તિથિ હોય ને 10મા દિવસે નહીં? એ વખત તો આપણે કૂદીને જઈશું. તો જ્યારે માતાજીની પૂજાપાઠનો જ્યારે પ્રશ્ન આવશે ત્યારે બધાને પ્રશ્નો થાય છે કે આવું કેમ? તો બધી જગ્યાએ વિચારવું ખાલી એક ધર્મની વાત આવે ત્યારે ના વિચારશો. વિચારવું હોય તો દરેક રીતે વિચારો, શાસ્ત્ર પ્રમાણે વિચારો, પોતાની બુદ્ધિમત્તાથી વિચારો કે શાસ્ત્ર પ્રમાણે શું બધા મતાંતર હોય છે, અને જે કરો એ પ્રોપર કરો, જેથી કરીને તમે જ પાપમાં ના પડો અજાણતાથી. એટલે કહેવાનો અર્થ એવો છે કે અગર આ વખતે 10 રાત્રિ છે તો એક તિથિ વૃદ્ધિ છે એટલે વધારે છે, એટલે આપણે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે તો એવું પોઝિટિવ વિચારવાનું કે ચલો માતાજીની આપણને પૂજા પાઠ સાધના આરાધના કરવાનો, કે માતાજીની ઉપાસનાનો એક દિવસ આપણને ભક્તિ કરવાનું વધારે મળશે. તો એ રીતે રાજી રહી, ખુશ રહી અને તિથિ પ્રમાણે આપણે આગળ વધવાનું રહેશે. તો આ વખતે ભલે 10 રાત્રિ હોય પણ આપણે શબ્દ તો નવરાત્ર જ વપરાય છે, એટલે નવરાત્રિ માતાજીની આરાધના કરવાની રહેશે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય માતાજી.